हेलो विद्यार्थी मित्रों, तमारू अमारी एमजे क्लासेस चैनल में स्वागत है। आज આપણે ધોરણ 11 ના એસપી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને એના પેપર સ્ટાઇલ વિશે વાત કરીશું કે તમારે આ બીજી એક્ઝામમાં 2024 ની કે તમારે કઈ રીતે એસપી નું પેપર નીકળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। ધોરણ 11 વિષય એસપી, ઓકે સીસી मतलब આગળ તમને પત્ર વ્યવહાર આવે છે, પાછળ તમને સેક્રેટરીની ફરજો વિશે આપેલું છે। ચલો દ્વિતીય પરીક્ષા 2024 તમારે આ રીતે 50 માર્કનું પેપર નીકળશે। સૌથી પહેલા તમારે શું હશે? વિભાગ એ, જેમાં દરેકના એક ગુણ હશે અને બધાની અંદર તમારે એમસીક્યુ હશે। ઓકે, એટલે દરેકના 5 ગુણથી આ 5 પ્રશ્નો હશે ઓબ્જેક્ટિવ। ત્યારબાદ વિભાગ બી ની અંદર હશે દરેકના 1 ગુણ, 5 માર્કના એ હશે જેમાં તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે। ત્યારબાદ વિભાગ સી ની અંદર દરેકના 2 ગુણ હશે, ટોટલ 10 માર્કના પ્રશ્નો, ટોટલ 5 પ્રશ્નો તમારે લખવાના રહેશે। એમાં તમને કદાચ કોઈ 6 કે 7 પ્રશ્નો આપ્યા હોય તેમાંથી અથવાના તમને સારા લાગે એ લખી શકો। ત્યારબાદ વિભાગ ડી છે તો દરેકના 3 ગુણ છે જેમાં 12 માર્કના હશે, मतलब 4 પ્રશ્નો તમારે લખવાના રહેશે। ત્યારબાદ વિભાગ ઈ છે દરેકના 4 ગુણ છે જેની અંદર તમારે 2 પ્રશ્નો લખવાના રહેશે। ઓકે, ટોટલ 3 પ્રશ્નો હશે, એમાંથી તમને સારા લાગે એ પ્રશ્નનો જવાબ લખી શકશો। અને વિભાગ એફ ની અંદર દરેકના 5 ગુણ હશે, જે 2 પ્રશ્નો હશે અંદર, જેની અંદર વધારે ભાગે પત્ર વ્યવહાર હોય છે। ઓકે, એક પત્ર વ્યવહારને લગતો હશે અને એક તમારે સેક્રેટરીને પ્રેક્ટિસને લગતો કોઈ પણ પ્રશ્ન 5 માર્કનો હશે। ઓકે, હવે આટલું આપણું પેપર સ્ટાઇલ હતી 50 માર્કની। હવે મેઇન પ્રશ્ન આવે છે કે આની અંદર પૂછાશે શું, તો એના માટે મેં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કાઢેલા છે, તો તમારે એટલા જ પ્રશ્નો કરવાના રહેશે એટલે તમારી બીજી પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મળી જશે। ચલો જોઈએ। વિભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 1 છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે લેખિત માહિતી સંચારના લાભાલાભ જણાવો। ત્યારબાદ છે માહિતી સંચારની શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણ વર્ણવો। ત્યારબાદ મૌખિક માહિતી સંચારના લાભાલાભ વર્ણવો અથવા જણાવો। માહિતી સંચારની પ્રક્રિયા આકૃતિ સાથે વર્ણન કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ભાગ 1 ની અંદર બીજું ચેપ્ટર છે પત્ર વ્યવહારોના પ્રકારોને કોષ્ટક દોરીને સમજાવો। આ મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે પ્રશ્નો, એટલે હરખી રીતે તૈયાર કરી નાખજો। પત્ર વ્યવહારની લાક્ષણિકતા વર્ણવો। ત્યારબાદ છે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો જણાવો। ઓકે, આ બે ચેપ્ટરના પ્રશ્નોના જવાબ છે, આના પછીના આપણે આગળ જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે 2 પ્રકરણ વિશે વાત કરી ચૂક્યા। હવે ત્રીજું પ્રકરણ જોઈએ। પ્રકરણ નંબર 3 વિભાગ 1 ની અંદર વાણિજ્યક પત્ર વ્યવહારમાં ચારે બાજુ છોડાતી જગ્યાઓ વિશે જણાવો। જે આપણે ચારે બાજુ જગ્યાઓ છોડીએ છીએ કઈ રીતે છોડવાની, ઓકે એના વિશે આપણે જણાવવાનું। ત્યારબાદ વાણિજ્યક પત્ર માટે ટાઈપિંગ વિશે સમજૂતી આપો, એના વિશે વાંચી લેજો, સાવ ઈઝી પ્રશ્નોનો જવાબ છે। વાણિજ્યક પત્ર માટે કાગળની પસંદગી, કે કાગળ આપણે કેવો વાપરવાનો એ ખાસ કરીને આપણને ખબર હોવી જોઈએ। ત્યારબાદ ચોથું પ્રકરણ છે જેની અંદર ટપાલ રવાનગી સમજાવો, ટૂંક નોંધ લખો જેની અંદર ઓળખ રેખા છે। ત્યારબાદ છે ત્રીજું પ્રકરણ ટૂંક નોંધ લખો તાજા કલમ। ત્યારબાદ છે વાણિજ્યક પત્રમાં ધ્યાનકર્ષક રેખાનો અર્થ અને તેનું ઉદાહરણ સમજો। સમજાણું? આટલા પ્રશ્નોના જવાબ છે। હવે આપણે એના પછીના 5મા ચેપ્ટરની વાત આગળ કરીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 5 વિશે વાત કરીએ। તો પ્રકરણ 5 ની અંદર કેવા પ્રશ્નો આવી છે? તો ઉદાહરણ આપો, પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર। ત્યારબાદ છે ઉદાહરણ આપો, પૂછપરછનો પત્ર। જો આ પત્રો જોઈ લેજો અને 1-2 વાર વાંચી લેજો, ન હોય તો એકવાર લખી નાખજો। પૂછપરછના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવાના લાયક બાબતો, તો આ બાબતો રહીને પાકી કરી નાખજો। ઓકે, પૂછપરછના પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો જણાવો। જો આ પ્રત્યુત્તર છે ને આ પૂછપરછનો પત્ર છે, બંને પ્રશ્ન સરખા જ લાગે પણ બંનેમાં ડિફરન્સ છે, એ ખાસ યાદ રાખજો। ત્યારબાદ ચેપ્ટર નંબર 6 છે ઓર્ડર રદ કરતો પત્ર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો। ત્યારબાદ છે ઓર્ડર રદ કરવાના કોઈ પણ 3 કારણો જણાવો। ઓકે, એમાં ઘણા બધા છે, આપણે 3 પાકા કરી નાખવાના, આપણને જે સારા લાગતા હોય તે। ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન ઓર્ડર રદ કરતો પત્ર જણાવો, ઉદાહરણ આપો। ઓર્ડર રદ આપતો પત્ર, જો આ ઓર્ડર રદ કરતો પત્ર છે ને આ ઓર્ડર આપતો પત્ર છે, બંને અલગ અલગ છે। ઓર્ડર આપતા પત્રો વિશે સમજૂતી આપો, ઓર્ડરની સ્વીકૃતિ અને અમલનો પત્ર વિશે ધ્યાનમાં રાખવા લાયક બાબતો જણાવો। તો આટલા પ્રશ્નો 6ઠા ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી છે, જે પાકા કરીને જાજો એટલે તમારી એક્ઝામમાં સારા ગુણ આવી જશે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 7 ઉદાહરણ આપો, ફરિયાદની પતાવટ કરતો પત્ર। ત્યારબાદ છે ઉદાહરણ નંબર પ્રશ્ન નંબર 2 ફરિયાદ કરતો પત્ર। જો આ બધા પ્રશ્નોના જવાબ પાકા કરી નાખજો એટલે તમારે આની અંદરથી જ પૂછાશે। ઓકે, હવે આપણે આના પછી વિભાગ 2 વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યારે લગી વિભાગ 1 વિશે વાત કરી ચૂક્યા, વિભાગ બી વિશે मतलब 2 વિશે વાત કરીએ। સેક્રેટરીયલ પ્રેક્ટિસ मतलब એસપી, એમાં ચેપ્ટર નંબર 2 છે જેની અંદર પહેલો પ્રશ્ન છે સેક્રેટરીની નિમણૂકને લગતી જોગવાઈઓની ચર્ચા કરો।
ત્યારબાદ છે સેક્રેટરીનું મહત્વ સમજાવો, ત્યારબાદ છે સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતે આવે છે, ત્યારબાદ છે સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ કઈ છે, એ ખાસ કરીને જોઈ લેજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 1 ની અંદર છે, મતલબ આ ચેપ્ટર નંબર 2 હતો, ચેપ્ટર નંબર 1 છે. પહેલા આપણે ચેપ્ટર નંબર 2 લખેલું છે. હવે ચેપ્ટર નંબર 1 માં આપ્યું છે ખાનગી સેક્રેટરી વિશે સમજાવો, ત્યારબાદ સામાન્ય સેક્રેટરીના કાર્યો જણાવો, ત્યારબાદ રાજદૂત કાર્યોના સેક્રેટરી વિશે સમજૂતી આપો, ત્યારબાદ છે રાજકીય સેક્રેટરી વિશે સમજાવો. ટોટલ આ 4 પ્રશ્નો છે. હવે આપણે ચેપ્ટર નંબર 3 વિશે વાત કરી તો નોંધણીના તબક્કામાં શું કરવું પડે, ઓકે, એના વિશેનો પ્રશ્ન કરી નાખજો. કંપનીના લક્ષણો જણાવો, ત્યારબાદ સ્થાપના પહેલાના તબક્કામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. ચેપ્ટર નંબર 4 છે સત્તા બહારના કાર્યો વિશે સમજૂતી આપો. બીજું છે ધ્યેયની કલમ વિશે સમજૂતી આપો, ત્યારબાદ છે ટૂંકનોંધ લખો નામની કલમ, ત્યારબાદ છે ટૂંકનોંધ લખો સ્થાપનાની કલમ, ત્યારબાદ છે નામની કલમમાં કેવી રીતે ફેરફાર કરી શકાય અને મૂડીની કલમમાં કેવી રીતે ફેરફાર કરી શકાય. આ ખાસ કરીને જોઈ લેજો. હવે આપણે ચેપ્ટર નંબર 5 વિશે વાત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રકરણ 5 વિશે વાત કરીએ. તો પ્રકરણ 5 માં પહેલો પ્રશ્ન છે ટેબલ F વિશે સમજૂતી આપો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે આંતરિક વહીવટનો સિદ્ધાંત સમજાવો, ત્યારબાદ છે તફાવત આપવાનો છે આવેદનપત્ર અને નિયમનપત્ર, ત્યારબાદ નિયમનપત્રનું મહત્વ સમજાવો. ઓકે, આ 4 પ્રશ્નો તમારે એમાંથી કરવાના રહેશે. હવે ચેપ્ટર નંબર 6 છે શેર બાંહેધરીના કરાર વિશે સમજૂતી આપો, ત્યારબાદ છે બીજા નંબરનો પ્રશ્ન ટૂંક નોંધ લખો, એમાં લઘુત્તમ ભરણું એટલે શું. ઓકે, ત્યારબાદ છે દીવાની જવાબદારી કોને કહેવાય, ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ફોજદારીની જવાબદારી સમજાવો. આટલા 4 પ્રશ્નો આમાંથી કરવાના રહેશે. હવે એના પછીનો છે પ્રશ્ન પ્રકરણ નંબર 7 હકના શેર અંગે સેક્રેટરીની ફરજો જણાવો, ઇક્વિટી શેરના લક્ષણો સમજાવો, ત્યારબાદ શેર મૂડીના પ્રકારો સમજાવો, ત્યારબાદ તફાવત આપો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ત્યારબાદ છે બોનસ શેર બહાર પાડવાની વિધિ જણાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આટલા જે મેં તમને પ્રશ્નો આપેલા છે એ ખાસ કરીને તમે તમારી નોટબુકમાં લખી અને પાકા કરીને જાજો. તમારે 50 માંથી 50 ગુણ તમને મળી જશે. સેક્શન A અને B માટે તમને જે ચોપડીની અંદર આપેલા જે કોઈ પ્રશ્ન જવાબ છે, મતલબ પ્રશ્ન નંબર MCQ અને એક એક વાક્યને ઈ જ તમારે કરવાના રહેશે, બીજા કોઈ વાત કરવાની જરૂર નથી. ઓકે, અને આટલું કરી નાખજો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો આ સારા એવા મતલબ આ વિષયની અંદર સારા એવા ગુણ મેળવી શકે. ઓકે, અને બીજા વિષયના મોસ્ટ IMP પ્રશ્નો તમને મળતા રહે એના માટે અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો કોઈ પણ પ્રકારનું તમારે ડાઉટ જણાય તો તમે અમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.